કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ વિનુભાઈ ડાભીએ આતંકી હુમલાની આ વિધિ વર્ણવી હતી। અમે ત્યાં ગયા એટલે અમે બેઠા ત્યાં અંદર જોયું, પછી 105 રૂપિયાની ટિકિટ લઈને અમે અંદર દાખલ થયા। ટિકિટ વિના અંદર જવા દેતા નહોતા। દાખલ થયા પછી અંદર જોયું તો તે વખતે માહોલ સારો હતો અને એકલાસ હતો, કોઈ વાંધો નહોતો। પછી ફોટા પાડ્યા, પછી અમે જરા જમવા થોડોક કોરો નાસ્તો જમવા બેઠા, પછી ભડાકો એક થયો એટલે મેં અને બીજો થયો એટલે મેં મારી હારે ગોવિંદભાઈ હતા, મેં કીધું કે ચા ગોવિંદભાઈ હું ભડાકો થાય છે એટલે મેં કીધું હવે અહીંથી આપણે નીકળવાનું કરીએ। મને ગાલો નીકળી જતા ત્રીજો ભડાકો એકદમ નજીક થઈ ગયો। પછી મારા ઘરના મારી આવી હતા એ દોડીને આગળ વહી ગઈ, ઓલા ગોવિંદભાઈ આમ કે હું એ નોખા પડી ગયો। પછી હું દોડતો હતો એમનો, પછી બહાર વગાવવા નીકળ્યો ત્યાં પાછળથી મને ગોળી અડી ગઈ। એ મને ખ્યાલ કે વાગ્યું એ ખબર પડી, શું વાગ્યું ખબર ન રહી। પછી બહાર નીકળીને પછી આમ જોયું ને મેં તો લોહીને ધારવાડી થઈ, મેં કીધું આ ગોળી અડી ગઈ એ તો પાકું છે। તો પણ બહુ ઈજા નહોતી આવી એટલે બહુ તો વાંધો આવ્યો। પછી હું નીચે ઉતર્યો એટલે મારા ઘરના એને હું ભાળી ગયો એટલે હું એને લઈ સીધો બાવડું પકડીને નીચે ઉતારી। તો એ પડતી હતી એ કે હું નહીં હાલી શકું, હું તો ન હાલી કે હું શું કરું આમાં, મારે ક્યાં તને લઈ જાવી એટલે લઈને નીકળી ગયો પરાયણે। પછી નીચે ઉતર્યા એટલે આર્મી વાળા હતા, આર્મી વાળા મને લઈ ગયા, આને એકવાર બેસાડી દીધી, આને કાંઈ વાગ્યું નહોતું। પછી મને અહીંયા એક વાગી અને અહીંયા ઘસાઈને વહી ગઈ। ફાયરિંગ શરૂ કર્યું પાછળથી જ વાડી ગઈ, મને આગળથી જ નથી, હું પાછળ જ હતો, આગળ જ હતો અને એ પાછળથી ગોળી આવતી હતી, અમને એ સટકી ગયું હોય કે પછી મારા બાઇક પાજરાય છે તો રહી ગયો, બચી ગયો। અમે પાછળ મેં જોયું જ નથી, ખોટો ક્યાં કેવું, ધોળામાં જ બધા માણસો ભાગવા થઈ ગઈ હતી। ના મેં નથી જોયું, મેં પાછળ જોયું જ નથી। લીલીબેન વિનુભાઈ ડાભી, ભાવનગરના વતની। અમે 20 જણા સ્ટાફમાંથી ગયા હતા ફેમિલી સાથે અને કટરા એક દિવસ રોકાણા અને 19 તારીખે સપ્તાહ બેસવાની હતી રામકથા બાપુની અને 19 તારીખે સપ્તાહ સાંભળી, 20 સાંભળી, 21 સાંભળી ને 22 સાંભળી। બપોર પછી અમે શંકરાચાર્ય ભોળાનાથના મંદિરે ગુફા જોવા ગયા હતા અને ત્યારે પછી બાપુએ કીધું તમે જાજો ફરવા, પણ તમે આપણા કાશ્મીર થી આજુબાજુ નજીક રહેજો। પણ અમારા બાળકો હારે હતા તે કે બા આપણે પહેલગામ જઈએ। તો ગઢિયા અમે 20 જણા બે કાવેરા બંધાવીને પહેલગામ નીચે બેઠા, નાના ગઢિયા અને નાના 12 જણા ઘોડા ઉપર સવારી અમે 2 ને 5 ઉતર્યા પહાડમાં 2 ને 5 ઉપર્યા અને તરત અમે ફોટા પાડ્યા અને સૂકો મેવો ખાધો। 2 ને 30 તો ફાયરિંગ શરૂ થઈ ગઈ। પછી અમે બધા ભાગો કેવા મહિના પછી મેં ઓલા અમારા સુમિત ને ગોળી મારતા જોયો ને, પછી મને એમ થયું કે હવે નહીં બચીએ અમે, હવે મેં ભાગી। જ્યારે સુમિતના મમ્મીએ બાવડું પકડીને ગેટ આગળ લાવ્યા અને એનો ભાઈ સાતક એ કે બા અમને લઈ જાઓ, પણ ત્યાં અમારથી હિંમત ન રહી અને મેં આયે છૂટા પડી ગયા, મારા હસબન્ડ ને હું છૂટી પડી ગઈ અને આટલી ગલીમાંથી અમે નીકળ્યા। ભગવાનને પ્રાર્થના કરું, હે ભોળાનાથ આ પહાડમાં અમે તારી જગ્યાએ આવ્યા, તારા દર્શન કર્યા અને અમને આમાંથી ઉગારો। આ પબ્લિકના નાના બચ્ચાને ભોગ દીધો છે, બધા હકથી નીકળ્યા અને આવું બન્યું ને અમારે હિંમત ન રહી ઘરે પોગવાની, પણ સરકારે અમને પોગાડ્યા। અમને એમ હતું કે બે પપ્પા અને સુમિત બાપ દીકરો ઓલા ને ગોળી વાગીને ઓફ થઈ ગયા। પછી અમને હિંમત ન રહી કે અમારા હસબન્ડ છે કે નહીં, પણ એને ગોળી વાગતા મને એને ઝાલી લીધી અને મને ત્યારે હું બેભાન થઈ ગઈ ને આમ મશીન ઉપડી ગયું કે હું નહીં ઠેઠ નીચે પોગું પહેલગામમાં। પણ મને એને બાવડું પકડીને નીચે ઉતારીને પછી આર્મી વાળા આગળ આવી ગયા અને તરત સારવાર એને કરી અને મને કે બા તમે નીચે બેસો, અમે સારવાર કરશું, તમે રડોમાં કે તમે બેસો। અમને એને સારવારમાં 108 લાવીને અને બધા અધિકારીઓ આગળ આવીને લઈ ગયા અને અમને ત્યાં બેસાડ્યા ને બધું સૂચના આપી કે તમને બધે પહોંચાડી દેશું, એવી અમારી નર્મ વિનંતી।